શું તમે પણ ફરાળમાં એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા છો? તો ચાલો આજે આપણે કંઈક ટેસ્ટી અને કંઈક અલગ બનાવીએ. થોડું ચટપટું ખાવાનું મન થયું હોય તો આ વડા એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તેના માટે 2 બાફેલા બટેકા લીધા છે. તેને આપણે ઝીણીથી છીણી લઈએ. બટેકા તમે પહેલાં પણ બાફીને રાખી શકો છો. આપણે તેને પોટેટો મેશરથી મેશ ન કરીએ અને આ રીતે છીણીથી છીણી લઈએ, જેથી આપણને બટાકાના ગાંઠા ન આવે. પછી આપણે તેમાં 1 કપ રાજગરાનો લોટ લેવાનો છે. રાજગરાનો લોટ એકદમ જે ઝીણો આવે એ જ લીધો છે. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે. તમે પેલું ફરાળું સિંધાલું મીઠું ખાતા હોય તો એ એડ કરવાનું. પછી તેમાં થોડો મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, પછી 1 ચમચી ખાંડેલા સિંગદાણા, આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો. પછી થોડું લાલ મરચું અને 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી ખાંડ અને 1 આખું લીંબુ એડ કરી દીધું છે. આ વડા થોડા ખાટા મીઠા હોય તો વધારે ટેસ્ટમાં સારા લાગે. લીલા ધાણા આ રીતે ઝીણા સમારીને એડ કરી દઈએ. 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે, જેથી અંદરથી પણ વડા એકદમ સરસ સોફ્ટ થાય ખાવામાં. હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. આમાંથી તમે કોઈપણ ફરાળમાં વસ્તુ ન ખાતા હોય તો તે તમારે સ્કીપ કરી દેવાની. હવે આપણે જે બટાકા એડ કર્યા છે તેનાથી જ આપણો લોટ બંધાઈ જશે. જો તમને થોડું પણ સ્ટફિંગ કોરું લાગતું હોય તો તમે તેમાં 1 ચમચી દહીં એડ કરી શકો છો. હવે આપણે તેના આ રીતે વડા બનાવી લઈએ. તમે ગોળ શેપ પણ આપી શકો છો. પછી વડા બની જાય પછી ઉપરથી આ રીતે થોડા તલ લગાવી દેવાના, જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ આવશે. આ રીતે આપણે બધા જ વડા પહેલાં તૈયાર કરી લેવાના. પછી આપણે તેને મીડિયમ ગરમ તેલમાં તળવાના છે. જો થોડું પણ વધારે ગરમ તેલ હોય તો પહેલાં તેને થોડું ઠંડુ થવા દેવાનું. મીડિયમ ગરમ તેલ હોય તેમાં જ તળવાના, જેથી તે વડા આપણા અંદરથી પણ ખૂબ સરસ એવા તળાઈ જાય. નહીંતર આપણા વડા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. અને મીડિયમ ગરમ તેલમાં તળશું એટલે વડા 2 થી 3 મિનિટમાં આ રીતે એકદમ સરસ ફૂલાઈ પણ જશે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે વડા તળી લીધા છે. આ વડા ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તમે તેને ફરાળી ચટણી સાથે પણ ખાઈ શકો છો, દહીં સાથે પણ ખાઈ શકો છો. રાજગરો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે. તે સાંધાના દુખાવા પણ મટાડે છે. તો આ વડા તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. બાળકો આમ હેલ્ધી નથી ખાતા હોતા, એટલે આ રીતે તમે વડા બનાવીને પણ ખવડાવી શકો છો. તો આ શ્રાવણ મહિનામાં તમે પણ વડા ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.